ગુજરાતી ફિલ્મોએ વર્તમાન સમયમાં ખૂબ લોકપ્રિયતા મેળવી છે. દર્શકો નવી ગુજરાતી ફિલ્મની રાહ જોતા હોય છે. ત્યારે ટૂંક સમયમાં જ મલ્હાર ઠાકર, પૂજા જોશી, મિત્ર ગઢવી અભિનીત ફિલ્મ લગ્ન સ્પેશિયલ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના કલાકારોએ અબ તક સાથે ફિલ્મ વિશે વાત કરી હતી. અત્યારે મસ્ત મજાનો લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. એમાં અમે લગ્ન સ્પેશિયલ ફિલ્મ લઈને આવી રહ્યા છે. આખી વેડિંગની ઉપર આ ફિલ્મ છે. ડેસ્ટિનેશન વેડિંગ દેખાડ્યું છે. ફૂલ ફેમિલી એન્ટરટેનર છે. બધા આખી ફેમિલી સાથે મળીને બેસીને આ ફિલ્મ જોઈ શકે એવી આ ફિલ્મ છે. ઘણા બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે. જે રીતે ટ્રેલરમાં તમે જોયું જ હશે કે શેખર અને સુમનના લગ્ન થવા જઈ રહ્યા હોય છે. સંગીત સંધ્યા બસ શરૂ થવાની હોય છે અને મિત્ર ગઢવી જે મલ્હારનો ફ્રેન્ડ બનીને આવે છે, એમણે એક વોચ ઇન્વેન્ટ કરી છે જે પહેરવાથી તમને ખબર પડે કે તમે જુઠ્ઠું બોલો છો કે સાચું બોલો છો. અને એમાં શેખર જ્યારે સુમનને આઈ લવ યુ કહેતો હોય છે ત્યારે એ લાય આવે છે અને એના ઉપરથી આખો ક્યોસ શરૂ થાય છે. જે છોકરાથી લગ્ન કરવાની હતી, આટલો પ્રેમ કરતી હતી, એનો ભરોસો તૂટે છે ત્યારે એ કેવી રીતે બધું સાચવે છે, કેવી રીતે આગળ લગ્ન થાય છે, નથી થતા, એ બધું જોવાની દર્શકોને ખૂબ જ મજા આવશે. મલ્હારભાઈ, આપને પૂછવા માંગીશ, આપને ગુજરાતના લોકોએ અનેક રોલમાં જોયા છે, જેટલા પણ રોલમાં જોયા છે બધાને બહુ મજા આવી છે. વધુ એક રોલમાં આપ આવો છો, શું રોલ હશે, કેવું નવું આપ લઈને આવ્યા છો? આમ એકચ્યુઅલી જ્યારે અમે ફિલ્મ કરતા હોઈએ ત્યારે છે ને ફેમિલીને ધ્યાનમાં રાખીને કરતા હોઈએ છીએ કે આખું ફેમિલી બેસીને એન્જોય કરી શકે એવી ફિલ્મ બને. અને મારો એક જે ઝોન છે એ ફેમિલી ઝોન છે. દરેક ફેમિલી મેમ્બર્સને હું ગમતો હોઉં છું. એટલે મને એવો વિચાર હતો કે એવું કોઈ કેરેક્ટર કરવું કે જે ફેમિલીમાં ઘરે લોકોએ જોયું હોય અથવા એની આજુબાજુમાં થતી વાર્તા હોય. તો લગન સ્પેશિયલ જે આ 9મી ફેબ્રુઆરી રિલીઝ થાય છે એ એવો જ ઝોન છે કે ફેમિલી બેસીને એન્જોય કરી શકે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી આખો એક એજ ગ્રુપ છે એ બધા જ લોકો બેસીને માણી શકે એવી ગુજરાતી ફિલ્મ છે. અને આ કેરેક્ટરમાં એવું છે કે બહુ ઉત્સાહી જીવડો છે પોતાના લગ્ન માટે. ડેસ્ટિનેશન વેડિંગ છે એટલે ઉત્સાહ દેખાડે છે. અને એ ઉત્સાહમાં કેવી રીતે આ ફિલ્મ બની છે એ મૂળ વાર્તા છે. એટલે એન્ટરટેનમેન્ટ ફૂલ ઓન છે. અને અમે ડેસ્ટિનેશન વેડિંગ છે, આજે દરેક લોકો લગ્નનો આજુબાજુનો માહોલ જોતા જ હોય છે. અને આમાં પણ એ માહોલ છે, એ એવા લોકો છે, એવું એક વેડિંગ છે કે જેમાં ડે બાય ડે નવા દર કલાકે દર ઘટનાઓ બનતી જ રહે છે. એટલે આ જે ટ્વિસ્ટ આવ્યો છે ને એ ટ્વિસ્ટ પછી જે કે બખેડો ઊભો થાય છે, એ બખેડો એ આ ફિલ્મ છે જેમાં કેઓસ છે, ધમાલ છે, ફૂલ ઓન કોમેડી છે, આખું ફેમિલી બેસીને એન્જોય કરી શકે એવી ધમાલ છે. અને ઓફકોર્સ લગ્નનો માહોલ આપણને ખબર જ હોય છે કે ફુવા, મામા, માસી, કાકા બધા કેવા એક જોડે હોય છે. સો મૂળ એ લોકોના કેરેક્ટરાઇઝેશનને આ ફિલ્મમાં બરાબર દર્શાવાયા છે. અને દરેક ફેમિલી આ લગ્ન સ્પેશિયલ સાથે કનેક્ટ કરી શકશે. કાં તો એમણે જોયા હશે ને કાં તો એવું લાગશે કે હવે જોશે એમ. હવે રીસામણા મનામણા દર્શાવવામાં આવ્યા છે પણ બહુ સરસ રીતે દર્શાવાયા છે. પાણીપુરીના કાઉન્ટર લાગ્યા છે ને જમવાનું સરસ લાગ્યું છે ને ઢોલ નગારા વાગી રહ્યા છે. એટલે ધીરે લોકો લગ્નના માહોલમાં આવી જાય છે. અને ઓફકોર્સ એ મામા, કાકા, ફુવા એ લોકોનો બધો એક અલગ મૂડ હોય જ છે કે આવું કેમ નથી. અને એ તો દરેક લગ્નમાં રહેવાનું જ છે. પણ આમાં મજા એ છે કે એની સાથે ધમાલ પણ એટલી છે, મજા પણ એટલી આવે છે. અને દરેક ફુવા, મામા, માસીઓ એકબીજાને કનેક્ટ કરી શકે એવું છે. આ ફિલ્મમાં મેસેજ તો એવો છે કે ફેમિલી કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એમની વાતને માનવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું કે વ્યક્તિ પર ભરોસો કરવો જોઈએ, મશીન પર નહીં એમ. એ મૂળ મેસેજ છે આ ફિલ્મનો. હવે તો ગુજરાતી દરેક ફિલ્મ અલગ જોનરાની આવે છે, અલગ વિષય વસ્તુ લઈને આવે છે, અલગ કથા બીજ લઈને આવે છે. એટલે ઓફકોર્સ આવનારા સમયમાં બહુ જ સરસ પ્રોગ્રેસ થવાનો. કારણ કે છેલ્લા 3 વર્ષની અંદર લગભગ 30 ફિલ્મો આવી. એ 30 ફિલ્મોની વાર્તા બહુ જ અલગ હતી. અને એ વાર્તાઓ લોકો સુધી પહોંચી પણ છે, લોકોને ગમી પણ છે. એટલે દરેક ડિરેક્ટર, રાઇટર, પ્રોડ્યુસર આ બધાનો એક નવો પ્રશ્ન એ છે કે હવે નવું શું આપવું. કારણ કે હિન્દી, તમિલ, તેલુગુ એ બધું તો બહુ એના ટોપ પર ચાલી જ રહ્યું છે. પણ આપણે જો ગુજરાતી ભાષાને જાળવવી હોય તો હવે નવું શું આપવું જેથી ઓડિયન્સ એનાથી સાથે કનેક્ટેડ રહે, લોકોને મજા આવવી જોઈએ અને બોર ના થવું અને સાથે ફેમિલી એન્ટરટેનર હોવું. આ બધી જ વસ્તુઓ વિષય વસ્તુને લઈને બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે દરેક ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ એ જ રીતે કામ કરી રહ્યા છે. આવનારા વર્ષમાં એ મોટી કમર્શિયલ ફિલ્મો સાથે એવોર્ડ વિનિંગ ફિલ્મો પણ બનવાની શક્યતા ખરી. જી આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મોનું સ્તર બહુ ઊંચા લેવલ પર છે. અત્યારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફોકસ રાખીને બેઠા છે કે
કારણ કે એમની ફિલ્મોનું સ્તર મીડિયમ થતું જાય છે જ્યારે ગુજરાતી ફિલ્મનું સ્તર વધતું જાય છે એટલે બંને એકબીજાને સાયમલ્ટેનિયસલી કામ કરવાના અને હું તો એટલું જ કહીશ કે જે પ્રમાણે ફિલ્મો બની રહી છે એ પ્રમાણે સ્તર ડે બાય ડે વિકાસ પામી રહ્યું છે મોટી ફિલ્મો બની રહી છે લોકો એકબીજા સાથે કામ કરી રહ્યા છે એટલે આવનારા સમયમાં ખૂબ મજા આવશે અમે આપને જોવાની શરૂઆત છેલ્લા દિવસથી કરી મલ્હારભાઈના મિત્ર તરીકે અમે આપને લોય તરીકે જોયા છે હવે આ ફિલ્મમાં આપનું કેરેક્ટર કેવું લોકોને જોવા મળશે બહુ અલગ કેરેક્ટર છે અત્યાર સુધી તમે જોયા એ કેરેક્ટર્સ કરતાં કારણ કે ઘણીવાર મેં એવા કેરેક્ટર્સ બી કર્યા છે જેમ કે 3 એક્કામાં હતું કે જ્યાં હી ઇઝ વેરી સપ્રેસ્ડ એમ થોડું દબાયેલો કે એના મિત્રોને દબાવતા હોય અહીંયા આ થોડો ખુરાફાતી થોડો સળીબાજ થોડો અને બહારથી યુએસથી હી ઇઝ રિટર્ન અને એવું છે કે એને જેટલો ઉત્સાહ શેખર એના લગ્નનો છે એ બી એવા જ ઉત્સાહથી આવે છે કે ભાઈ મારા ફ્રેન્ડના લગ્ન છે અને એ ઉત્સાહમાં એની માટે આ ગિફ્ટ લઈને આવ્યો છે જે એક વોચ છે જે લાઈ ડિટેક્ટર જેવું છે એનું કામ કે સાચું બોલો તો સાચું કહી દે ખોટું બોલો તો ખોટું તરત કહી દે એવી વોચ છે અને એમાં જ સૌથી પહેલું પંચર પડે છે લગ્નમાં કે જે તમે ટ્રેલરમાં જુઓ છો કે કહે છે કે મળીએ આપણે આઈ લવ યુ જેવું આઈ લવ યુ કહે છે એવું પેલી ઘડિયાળ કહી દે છે કે લાય કે જુઠ્ઠું બોલે છે અને એ સૌથી મોટું પહેલું પંચર પડે છે અને પછી એવું છે કે એને કારણે આગળ એટલી બધી ઘટનાઓ એક પછી એક કે પેલું કહીએ ને કે એક પેલું વમળ હોય પાણી હોય મોટું થતું જાય એમ ઘટનાઓ મોટી થતી હોય જેટલો શેખરનો ઉત્સાહ છે લગ્ન માટેનો એ એટલો જ વધારે અંદર ફસાતો જાય છે અને એટલી સુમન બગડતી જાય છે અને પછી આજે આપણે વાત થઈ કે ફેમિલીના બીજા મેમ્બર્સ આ છે તે છે એ લોકો પોતાના પ્રોબ્લેમ્સ એટલે પછી એકવાર એ ચાલુ થાય છે પછી અટકતું જ નથી અને પછી આ લગ્ન સોલ્વ કરવાની એક એવો ટાઈમ આવી જાય જ્યારે શેખર પોતે એવું કહી દે છે કે ભાઈ કરી બતાવો મારા લગ્ન હવે તમારામાં તાકાત હોય ને તો લગ્ન કરાવીને બતાવો એવી હાલત એ આવી જાય છે જેનો ઉત્સાહ એવો છે એક ટાઈમે કે ભાઈ બધે મિનરલ વોટરથી ભરી દો બધી જગ્યાઓ પાણીને મહેમાનોને તકલીફ ના પડવી જોઈએ એટલે એવું જી જે બી ઘટના મૂળ મારે કારણે સર્જાય છે આખી અને એવી અજાણતામાં એવો કોઈ ઇન્ટેન્શન બહુ પ્રેમ ભાવથી ગયો હોય છે કે ભાઈના લગ્ન છે એક હોય ને એવો ઉત્સાહી ભાઈબંધ જેને બધું કરી લેવું હોય લગ્નમાં ના બહુ ફરક છે આ કેરેક્ટર્સ બંનેમાં છેલ્લો દિવસનું કેરેક્ટર તો એવું હતું કે એ બહુ નાદાન હતો અને એ થોડો કેવો એમ કે તમને એની પર તમે ગુસ્સો ના કરી શકો એની પર તમને એવું થાય કે આ છોડ આ ગાંડો છે આનામાં થોડું મગજ ઓછું છે કે ભોળવાઈ જાય આ એવો નથી આ પોતે એ સ્ટ્રીટ સ્માર્ટ કહીએ ને આપણે એવો છે એને બધું ખબર પડે છે પણ એ ઉત્સાહમાં ભૂલ કરી કાઢી છે એણે એવું તો એને છે જ નહીં એ તો આવ્યો છે એટલા માટે કે ભાઈ શેખરના લગ્ન છે ભાભી મળી ગયા છે એ એટલો બધો ખુશ છે મને એવું છે કે એને જ્યાં ડેસ્ટિનેશન પહોંચવા માટે બી એટલી મહેનત કરી છે પણ પ્રેમ ભાવમાં થતી ભૂલો છે એટલે બહુ અલગ કેરેક્ટર છે હી ઇઝ ડોમિનેટિંગ રાધર પેલા બધા થોડા સબમિસિવ કેરેક્ટર આઈ થિંક અમારું ટ્રેલર ફોર્ચ્યુનેટલી બધાએ જોઈ લીધું છે અને ઘણું પહોંચ્યું છે અને અમને જેટલા ડીએમ્સ ને મેસેજીસ આવે છે અને તમારા માધ્યમના થ્રુ જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એમને એવું કેવું છે કે તમે આ શુક્ર શનિ રવિ આખા ફેમિલીને લઈને નાનામાં નાનું બાળકથી લઈને બા દાદા જોડે જશો આ ફિલ્મ જોવા તો તમે બહુ જ હસશો બહુ સરસ મોમેન્ટ્સ છે ઇમોશનલ મોમેન્ટ્સ પણ છે બહુ બધી કોમેડી છે ફેમિલી સાથે જોઈ શકો એવી ફિલ્મ છે કારણ કે એવો કોઈ એક પણ એવો ડાયલોગ એક પણ એવી મુવમેન્ટ નથી કે આ તમને થશે કે એમ તમે જરા પણ એમ ખચકાટ થાય કે તમને એવું લાગે એકદમ કમ્પ્લીટ ફેમિલી ફિલ્મ છે અને લગ્નનો માહોલ છે એટલે ફિલ્મમાં જ એટલું બધું લગ્ન રિલેટેડ વસ્તુઓ છે ને કે તમને એવું થશે કે હા યાર આપણા લગ્નમાં બી આ થયેલું આમાં બી આ થયેલું તે થયેલું એટલે કોન્સ્ટન્ટ રિલેટિવિટી સાથે 2 કલાકમાં તમને ભરપૂર મજા કરાવી દઈશું